Dear students, Vande Mataram. After learning simple tenses, continuous tenses, now we are going to start our passive voice in perfect tenses. Yes, friends. Today I am going to teach you the present perfect tense એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. આગળના બધા જ કાળ કરતાં આ કાળ શીખવો સહેલો પડશે. એટલા માટે કે આ કાળમાં એક્ટિવ વોઇસમાં તમને ભૂત કૃદંત આપેલું જ આવશે અને પેસિવ વોઇસમાં પણ એ જ ભૂત કૃદંત પાછું લખવાનું આવશે. એટલે એ દ્રષ્ટિથી એટલે ભૂત કૃદંતના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કાળ શીખવા આપણને બહુ સહેલો પડશે. તો સૌપ્રથમ આપણે એની રચના લખીએ અને ત્યારબાદ લખશું આપણે એના એક્ઝામ્પલ. તો જોઈએ આપણે રચના એફર્મેટિવ એટલે કે હકાર. એક્ઝામ્પલ નંબર 1. I have written all the answers. મેં બધા જ જવાબ લખી નાખ્યા છે. કરતા પછી હેવ કે હેઝ ક્રિયાપદનું ભૂતકૃદંત અને કર્મ. તો કર્મ છે all the answers. એને લઈ આગળ આપણે તો all the answers. તો I સાથે પણ હેવ આવે અને all the answers સાથે પણ હેવ આવે. આમાં આપણે નોંધ ધોવી પડે. નોંધ એવી છે કે જ્યારે કર્તા તરીકે he she કે it હોય, કર્તા તરીકે he she it હોય તો તેની સાથે હેઝ આવે અને બાકી બધા સાથે હેવ આવે. તો I સાથે પણ હેવ અને all the answers સાથે પણ હેવ. all the answers have been written by me. જો હવે આપણે હેવેઝ નું હેવેઝ રાખ્યું એમને બીન પ્લસ ભૂતકૃદંત. બસ આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. She has already taken breakfast. હજુ આમાં અન્ય શબ્દ વચ્ચે આવે. આપણે કેમ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં યસ્ટરડે આવે, લાસ્ટ મંથ આવે, એવી રીતે સિમ્પલ પ્રેઝન્ટમાં ટુડે આવતું હતું, એવરી ડે આવે, એવરી મંથ આવે, ભવિષ્યકાળમાં ટુમોરો આવે, એ છેલ્લે આવતું બધું. પણ પૂર્ણ વર્તમાન કાળમાં ઓલરેડી, જસ્ટ નાઉ આ શબ્દો બધા આવતા હોય તો જે સ્થાને આવે ને અહીંયા જ રાખવાના. વાત કેવું she has already taken breakfast. કર્મ કયું છે બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ લઈએ આપણે આગળ. તો બ્રેકફાસ્ટ શિયારે પણ હેઝ અને બ્રેકફાસ્ટ સાથે પણ હેઝ. તો બ્રેકફાસ્ટ હેઝ ઓલરેડી અહીંયા સાથે રાખવાનું બીન પ્લસ ભૂતકૃદંત. બીન ટેકન બાય હર. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. યુ હેવ ચેકડ માય પ્રોજેક્ટ. તમે મારો પ્રોજેક્ટ ચેક કરેલો છે. પાછળ જસ્ટ નાઉ એટલે કે હમણાં જ. જો જસ્ટ હોય તો વચ્ચે આવે અને જસ્ટ ના હોય તો છેલ્લે આવે. આપણે કઈ એની નિસ્બત છે જ નહીં. અન્ય શબ્દો જ્યાં છે ત્યાં જ રાખવાના છે આપણે. યુ હેવ ચેકડ માય પ્રોજેક્ટ જસ્ટ નાઉ. તો કર્મ કયું થયું માય પ્રોજેક્ટ. કર્મ ક્યાં શોધવાનું ભૂતકૃદંતની બાજુમાં હોય તે કર્મ હશે પૂર્ણકાળમાં. ચાલુ કાળમાં કેમ હતું કે આઈએનજી ની બાજુમાં જે હોય કર્મ, અહીંયા એવું છે કે ભૂતકૃદંતની બાજુમાં છે એ કર્મ છે. તો માય પ્રોજેક્ટ આગળ લઈ લઈએ આપણે. પછી માય પ્રોજેક્ટ સાથે આવશે હેઝ કારણ કે ઇટમાં આવે. એક્ટિવ વોઇસમાં યુ છે એટલે હેવ. માય પ્રોજેક્ટ છે એટલે હેઝ. માય પ્રોજેક્ટ હેઝ બીન ચેકડ બાય યુ જસ્ટ નાઉ. આ બસ આ એફર્મેટિવ આ હકાર રચના થઈ. આ તમે બરાબર સમજી લો એકવાર કે એક્ટિવ વોઇસમાં વર્બ કેવું આવે હેવ કે હેઝ પ્લસ ભૂતકૃદંત. તો પેસિવ વોઇસમાં શું કરી નાખવાનું હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. આ બેઝિક વસ્તુ આ છે. બાકી કર્તાનો કર્મ અને કર્મનો કર્તા એ તો આપણને આવડે જ છે. ડિયર ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે રચના નેગેટિવ. એફર્મેટિવ જોયા બાદ નેગેટિવ તો બહુ સહેલી પડશે. ફેર માત્ર નોટનો જ છે. બાકી આગળના જ રૂલ્સ લાગુ પડશે બધાય. એક કામ કરીએ રચના લખી લઈએ આપણે અને પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 1. She has not read all the messages. તેણે બધા જ મેસેજીસ વાંચેલા નથી. હેવ કે હેઝ નું ધ્યાન રાખવાનું છે. જો શી સાથે હેઝ છે, ત્રીજો પુરુષ એકવચન છે. હવે પેસિવ યુઝ કરીએ આપણે તો ઓલ ધ મેસેજીસ આગળ લઈએ આપણે. ઓલ ધ મેસેજીસ તો બહુવચન થઈ ગયું. એની સાથે આવશે હેવ. પછી નોટ નો નોટ. ઓલ ધ મેસેજીસ હેવ નોટ બીન રીડ બાય હર. જો નોટ પછી એવું બીન પ્લસ ભૂતકૃદંત. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. I have not taken coffee yet. મેં હજુ સુધી કોફી લીધી નથી. આઈ સાથે હેવ છે. હવે કર્મ આગળ લઈએ તો કર્મ છે કોફી. તો કોફી યાર આવશે હેઝ કારણ કે ત્રીજો પુરુષ એકવચન. કોફી હેઝ નોટ બીન ટેકન બાય મી યેટ એટલે કે હજુ સુધી અન્ય શબ્દો યા નહીં.
લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. I have not seen the Taj Mahal. I have not seen. એમ થાય I have never seen the Taj Mahal. જો નોટ તો આપણે મૂક્યું તો નેવર નું વાક્ય બનાવી આપણે એમ કરી. આપણે કાંઈ ફેર ના પડે. નોટ હોય તો નોટ મૂકવાનું અને નેવર હોય તો નેવર મૂકવાનું. I have never seen the Taj Mahal. આગળ લઈએ કર્મ. કર્મ છે તાજમહલ. આઈ સાથે હેવ છે પણ તાજમહલ સાથે આવશે હેઝ. તાજમહલ હેઝ નેવર બીન સીન બાય મી. આમાં કેમ નોટ પછી બીન હતું, આમાં નેવર પછી બીન. આથી આપણી રચના નેગેટિવ. હવે જોઈએ આપણે રચના પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ. ધ્યાન એ રાખવાનું છે આમાં કે હેવ કેસ આગળ આવે તો એક્ટિવ વોઇસમાં પણ હેવ કેસ આગળ હોય, તો પેસિવ વોઇસમાં જ્યાં છે રાખવાના. એ તો આપણે ચાલુ કર્મમાં શીખી ગયા કે એમિઝારની જગ્યાએ એમિઝાર રાખતા હોય પણ કર્મ પ્રમાણે મૂકવાનું હોય. રચના લખી લઈએ અને એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. હેવ યુ વિઝિટેડ રાણી કી વાવ? શું તમે રાણી કી વાવની મુલાકાત લીધેલી છે? તો હેવ યુ, યુ સાથે હેવ છે. હવે કર્મ આગળ લઈએ આપણે. કર્મ કોણ છે? રાણી કી વાવ. તો રાણી કી વાવ સ્થળનું નામ છે ને સાથે આવશે હેઝ. તો હેઝ રાણી કી વાવ વિઝિટેડ નહીં પણ અહીંયા શું આવશે? બીન વિઝિટેડ. ભૂત કૃદંતની આગળ બીન તો આવે જ. તો હેઝ રાણી કી વાવ બીન વિઝિટેડ બાય યુ. આથી આપણે ઇન્ટ્રોગેટિવ રચના. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. હેઝ ચિન્ટુ રિટન ઓલ ધ લેટર્સ? કે શું ચિન્ટુએ બધા જ પત્રો લખી નાખ્યા છે? ચિન્ટુ સાથે હેઝ છે. કર્મ છે ઓલ ધ લેટર્સ. તો ઓલ ધ લેટર્સ પ્રમાણે આવશે હેવ આવશે અહીંયા. તો હેવ ઓલ ધ લેટર્સ બીન રિટન બાય ચિન્ટુ. ક્લિયર? હેવ કે હેઝ નું ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ લાસ્ટ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 3. હેઝ ધ ટીચર ટોલ્ડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ ક્લાસ? કે શું શિક્ષકે ક્લાસમાં એક રસપ્રદ વાર્તા કહી છે? હેઝ ધ ટીચર. ટીચર પ્રમાણે હેઝ છે. આપણે કર્મ આગળ લઈ આવે. કર્મ છે એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તો એ પણ એક થઈ તો એમાં પણ હેઝ આવશે. તો હેઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બીન ટોલ્ડ બાય પ્લસ કરતા એટલે બાય ધ ટીચર. અન્ય શબ્દો એમના ઇન ધ ક્લાસ. તો આથી આપણી ઇન્ટ્રોગેટિવ રચના. ડિયર ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે WH ઇન્ટ્રોગેટિવ. સિમ્પલ ઇન્ટ્રોગેટિવ જોયા બાદ WH ઇન્ટ્રોગેટિવ તો સાવ ઈઝી પડશે. આપણને ખ્યાલ જ છે કે આગળ માત્ર ને માત્ર WH વર્ડનો જ ફેર છે, બાકી તો બધું જ આગળ મુજબ. છતાં પહેલા રચના લખી લઈએ આપણે અને પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 1. When has he taken lunch? તેને લંચ ક્યારે લીધેલું છે? તો પહેલા વેન નું વેન મૂકી દઈએ. હજુ મૂળ વાક્યમાં છે ને હી પ્રમાણે હેઝ છે પણ આપણે પેસિવ વોઇસ કરતી વખતે પેલા કર્મ જોઈ લેવાનું અને પછી હેવ કેસ મૂકવાનો. કારણ કે પેસિવ વોઇસમાં કર્મ મુજબ હેવ કેસ આવે છે, ખબર જ છે આપણને. તો વેન હેઝ પછી કારણ કે હીઝ લંચ એ ત્રીજો પુરુષ એકવચન જ છે એટલે હેઝ નું હેઝ. તો વેન હેઝ હીઝ લંચ ટેકન બાય હિમ. આ થઈ ગયો પેસિવ વોઇસ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. વેર હેવ યુ પુટ માય બુક્સ? તમે મારા પુસ્તકો ક્યાં મૂકેલા છે? તો પેલા વેર નું વેર મૂકી દઈ. હવે મૂળ વાક્ય છે ને એમાં જો હેવ યુ છે, યુ પ્રમાણે હેવ છે. હવે કર્મ આગળ લેવું છે. કર્મ છે આપણે માય બુક્સ. તો માય બુક્સ પણ બહુવચન તો એના પ્રમાણે હેવ જ આવશે. તો વેર હેવ માય બુક્સ બીન પુટ બાય યુ. તો એ બીન પ્લસ ભૂતકૃદંત આપણે એમ જાળવી રાખવાનું છેલ્લા સુધી બધી જ રચનામાં. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. વાય હેઝ શી લેફ્ટ ધીસ સિટી? તેણીએ આ શહેર શા માટે છોડ્યું છે? વાય હેઝ સી લેફ્ટ ધીસ સિટી? તો પહેલા વાય નું વાય એમનું. હવે હેઝ સી છે કારણ સી પ્રમાણે હેઝ છે. આપણે કર્મ જોઈ લઈએ તો કર્મ છે ધીસ સિટી. ધીસ સિટી પ્રમાણે પણ હેઝ જ આવશે અહીંયા. તો વાય હેઝ ધીસ સિટી બીન પ્લસ ભૂતકૃદંત બીન લેફ્ટ બાય હર. આ થઈ ગયું આપણું WH ઇન્ટ્રોગેટિવ. આની જેમ જ હાઉ વાળું પણ બનશે અને જેમ જ હુમ વાળું પણ બનશે. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે હુ વાળી રચના. આમ તો આપણે આવડે જ છે કે હુનું બાય હુમ કરવું, સહાયકારક ક્રિયાપદ મૂકવું, પણ રચના જોઈ લઈએ આપણે અને પછી એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1. હુ હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ? પહેલું ઇનામ કોને મળ્યું? તો હુમાં આપણને ખબર જ છે કરતા ના હોય એટલે કરતા ના હોય એટલે આપણે હેઝ મૂકશું બધાય. Who has got the first prize?
તો રચના 4 સ્ટેપમાં યાદ રાખવાની છે આપણે. બાય હુમ, પછી હેવ કે હેઝ, પછી કર્મ અને બીન પ્લસ ભૂત કૃદંત. જો મિત્રો યાદ કરો, ચાલુ કાળમાં એટલો જ ફેરતો, અહીંયા તો બીંગ પ્લસ ભૂત કૃદંત, અને જ્યાં હેવ કેસ છે ત્યાં તું એમિઝાર કે વોઝ વેર. બસ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પછી જરાય ચિંતા નહીં આવે. અને છતાંય હું તમને એક્ટિવ પેસિવ પૂરું થાય ને પછી એકવાર શોર્ટ કી આપીશ તમને આખા એક્ટિવ પેસિવ, બરાબર? ત્યારે તમને ખબર પડશે કે ના તો બધા કાર્ડ યાદ રાખો કેટલા ઇઝી છે આ બધા. ચલો આપણે આગળ વધીએ. આપણે હુ હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો બાય હુમ, પછી હેવ કેસ કર્મ પ્રમાણે, કર્મ છે ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો બાય હુમ, પછી હેઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ બીન ગોટ, બીન પ્લસ ભૂત સાથે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. Who has brought new books? નવા પુસ્તકો કોણ લાવ્યું છે? By whom? પછી હેવ કેસ પણ કર્મ પ્રમાણે, કર્મ છે આપણું ન્યુ બુક્સ, એ તો બહુવચન થઈ ગયું તો એની સાથે આવશે હેવ, તો બાય whom હેવ, પછી ન્યુ બુક્સ અને બીન બ્રોટ. હતા જોઈ લેજો એકવાર. પેલા બાય whom, હેવ કે હેઝ, કર્મ અને બીન પ્લસ ભૂત થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે સજીવ કર્મ વાળું. જો આ બેમાં નિજીવ કર્મ હતા ને, ધ ફર્સ્ટ પ્રાઇઝ, ન્યુ બુક્સ. હવે સજીવ કર્મ જોઈએ આપણે. Who has invited you in the party? તમને પાર્ટીમાં આમંત્રણ કોણે આપેલું છે? Who has invited you in the party? તો પેલા by whom, પછી હેવ કેસ જોવાનું, તો કર્મ કોણ છે? કર્મ છે you, તો you ના આગળ લેશે તો you જ રહેશે એનું. તો by whom have you invited, by whom have you, પછી આવશે been પ્લસ ભૂત કૃદંત, by whom have you અને been invited in the party. આ થઈ આપણી હું વાળી રચના. હવે જોઈએ આપણે રચના વોટ વાળી. હુમાં કેમ કરતા ના હોય, વોટમાં કર્મ ના હોય. હુમાં એક્ટિવ વોઇસમાં કેમ હુ પછી હેઝ આવે, એમ આમાં પેસિવ વોઇસમાં વોટ પછી હેઝ મૂકશું આપણે. પહેલા રચના જોઈ લઈએ આપણે અને પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 1. વોટ હેવ યુ ટેકન ઇન ડિનર ટુડે? આજે તમે ડિનરમાં શું લીધેલું છે? વોટ હેવ યુ ટેકન ઇન ડિનર. જો વોટ વાળું વાક્ય છે તો યુ છે એ પ્રમાણે હેવ છે આમાં. પણ પેસિવ વોઇસ કરવું હોય આપણે તો વાત કરીએ એમ કે એક્ટિવ વોઇસમાં કર્તા મુજબ હેવ કે હેઝ હોય અને પેસિવ વોઇસમાં કર્મ મુજબ હેવ કે હેઝ હોય. તો વોટ વાળામાં કર્મ તો હોય નહીં, તો વોટ સાથે હેઝ મૂકી દેવાનું. એટલે વોટ હેઝ બીન ટેકન. રચના શું છે? પેલા વોટ, પછી હેવ કે હેઝ. પણ આપણે મેં કીધું જો સજીવ કર્મ હોય તો હેવ આવે નિયમ પ્રમાણે, બાકી હેઝ તો ચાલશે બધે. એટલે પેલા વોટ, પછી હેવ કે હેઝ, પછી બીન પ્લસ ભૂત કૃદંત અને પ્લસ બાય પ્લસ કરતાનું કર્મ. 4 સ્ટેપ છે. એટલે વોટ હેઝ બીન ટેકન બાય યુ ઇન ડિનર ટુડે. થઈ ગયું રચના મુજબ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. વોટ હેઝ હી ડન ફોર યુ? તેને તમારા માટે શું કર્યું છે? What has he done for you? પેસિવ વોઇસ કરીએ. What has been done by him for you? 4 સ્ટેપ છે જો હજી. હવે એક કામ કરીએ, એક આપણે સજીવ કર્મ વાળું વાક્ય લેજો. What has the teacher told to you? તમને શિક્ષકે શું કહ્યું છે? તો આપણી રચના મુજબ તો વાક્ય ચાલશે જ આ કે what has been told to you by the teacher. એ તો આપણને આવડે છે. what has been વાળું તો આવડે છે આપણને. પણ હવે યુ ને આગળ લેવું જો આપણે તો શું કરવાનું? પહેલા વોટ મૂકી દઈએ આપણે. હવે હેવ કેસમાં તમારે ત્યાં સ્ટોપ કરવું પડે. શું કામે? આપણે યુ ને આગળ લેવું છે તો યુ પ્રમાણે આવતો સો હેવ આવશે એમાં. તો વોટ હેવ યુ બીન ટોલ્ડ બાય ધ ટીચર. અને ગુજરાતી પણ આમ જ થઈ જો કે તમને શિક્ષક દ્વારા શું કહેવામાં આવેલું છે. આ થયું વોટ વાળું વાક્ય અને સજીવ કર્મ વાળું વાક્ય. જોઈએ આપણે છેલ્લી રચના હાઉ મેની, હાઉ મચ, હુઝ ને વિચ વાળી. પેલા રચના લખી લઈએ આપણે અને પછી જોઈએ આપણે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1. હાઉ મેની મેડલ્સ હેઝ સચિન ગોટ ઇન ક્રિકેટ? જો હાઉ મેની મેડલ્સ, હાઉ મેની પ્લસ નામ આવી ગયું મેડલ્સ, પછી હેઝ સચિન છે. અહીંયા સચિન પ્રમાણે હેઝ હોય, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. પેસિવ વોઇસ કરતી વખતે આપણે મેડલ્સ પ્રમાણે એટલે કે નામ પ્રમાણે હેવ કે હેઝ મૂકવાના છે. તો પેસિવ વોઇસ કરીએ આપણે એનું. હવે હાઉ મેની મેડલ્સ એમને મૂકી દેવાનું પહેલા. હવે મેડલ્સ પ્રમાણે મૂકશું આપણે હેવ. બીન પ્લસ ભૂતદન એટલે બીન ગોટ અને બાય સચિન
अन्य शब्दों इन क्रिकेट एम नाम થઈ ગયું પૂરું. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. હાઉ મચ વોટર હેઝ શી વેસ્ટેડ? તેની કેટલું પાણી વેડફ્યું છે? તો હાઉ મચ વોટર એમને મૂકી દેવાનું. હવે વોટર પ્રમાણે પાછું હેવ કેસ જોવાનું. તો વોટર તો પ્રવાહી છે, પ્રવાહી સાથે આવશે હેઝ. તો હાઉ મચ વોટર હેઝ બીન વેસ્ટેડ બાય હર. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 3 એન્ડ લાસ્ટ જોઈએ આપણે. which book have you used for this exam? કે આ એક્ઝામ માટે તમે કઈ બુકનો યુઝ કરેલો છે? તો which book નું which book એમ નામ. હવે જો એક્ટિવ વોઇસનું વાક્ય શું છે? which book have you used? એ હેવ છે કે ના પ્રમાણે? યુ પ્રમાણે. હવે આપણે પેસિવ વોઇસમાં બુક પ્રમાણે હેવ કેસ મૂકવું પડે. તો which book has been used by you અને for this exam. આ થઈ ગઈ આપણી હાઉ મેની, હાઉ મચ ને હુઝ વાળી રચના. આમાં હુઝ વાળું પણ વાક્યામાં જ બને પાછું. બરાબર છે? તો આ રીતનાથી આપણે એક્ટિવ પેસિવની હાઉ મેની, હાઉ મચ, હુઝ વાળી રચના. હવે જોઈએ આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ. હવે જો આપણને એક્ટિવમાંથી પેસિવ આવડતું હોય તો પેસિવમાંથી એક્ટિવ આવડી જ જાય. જો મિત્રો આમાં તમારે એક કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે કે પેસિવ વોઇસનું વાક્ય આપેલું હશે એમાં આપણે રચના હશે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ભૂત દંત. તો એક્ટિવ વોઇસમાં આપણે કરવાનું છે તેનું હેવ કે હેઝ અને પ્લસ ભૂત દંત. બીન નીકળી જાય, બાકી કરતા કર્મના સ્થાન પર એ પણ ખબર છે આપણને. આપણે કામ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 લખીએ પહેલા આપણે. આઈ હેવ બીન સ્કોલ્ડેડ બાય માય મધર ફોર મિસચીફ. કે તોફાન માટે મને મારી મમ્મી દ્વારા ઠપકો આપવામાં આવેલો છે. તોફાન કરો તો મળે. બરાબર, વ્યાજબી વાત છે. આનું આપણે કરીએ એક્ટિવ વોઇસ. તો જો બાય માય મધર જેને આગળ લઈ લઈએ આપણે. તો માય મધર. હજો મૂળ વાક્ય આઈ હેવ બીન હતું, આઈ સાથે હેવ હતું. આપણે માય મધર આવી ગયા અહીંયા. તો મધર તો ત્રીજો પુરુષ એક વચન શી માં આવે. તો માય મધર હેઝ બીન નીકળી જાય. સ્કોલ્ડેડ કરતા થઈ જાય કર્મ ને કર્મનો કરતા એટલે આઈ નું થઈ જાય મી. માય મધર હેઝ સ્કોલ્ડેડ મી ફોર મિસચીફ. કે મારી મમ્મીએ મને તોફાન માટે ઠપકો આપેલો છે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. We have not been invited by her in the party. We have not been invited by her in the party. by her છે એને આગળ લઈએ તો she થઈ જાય. તો she સાથે આવશે has. she has not invited. આગળ we છે એનું થશે us. she has not invited us in the party. આ નેગેટિવ. જો નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ, નિયમો બધા આગળ મુજબ જ લાગવાના છે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. હેઝ ધ તાજમહલ બીન વિઝિટેડ બાય હર? હેઝ ધ તાજમહલ. આપણે કામ કરીએ અને એવર વાળું બનાવીએ. જો આપણે કે હેઝ ધ તાજમહલ એવર બીન વિઝિટેડ બાય હર? તો તાજમહલ પ્રમાણે હેઝ છે અહીંયા, બાય હર છે એટલે શી પ્રમાણે આવશે હેઝ જ અહીંયા. તો હેઝ શી એવર બીન નીકળી જાય વિઝિટેડ ધ તાજમહલ. આ થઈ ગયું પેસિવમાંથી એક્ટિવ. હવે હુ વાળું જોઈએ આપણે કે બાય હુમ વાળું આપેલું હોય એનું આપણે હુ વાળું કરશું. જો બાય હુમ હેઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ બીન ગોટ. બાય હુમ હેઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ બીન ગોટ. કે પ્રથમ ઇનામ કોના દ્વારા જીતવામાં આવ્યું છે. બાય હુમ હેઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હેઝ છે ને એ ફર્સ્ટ પ્રાઇઝ પ્રમાણે છે. હવે આપણે એક્ટિવ વોઇસ કરવું હોય ને તો હુ પહેલા મૂકશું અને હુ સાથે હેઝ મૂકી દઈએ આપણે, કારણ કે કરતા તો કોઈ છે નહીં. એટલે હુ હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એક્ટિવ વોઇસનું વાક્ય. હવે એક વાક્ય એવું જોઈએ આપણે કે પેસિવ વોઇસનું વાક્ય હોય અને બાય પછી કર્તાનો કર્મ ન આપેલો હોય, યોગ્ય કર્તા ધારીને મૂકવો પડે. એક વાક્ય છેલ્લું એવું જોઈએ. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 5. An important file has been stolen from this office recently. કે તાજેતરમાં એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ આ ઓફિસમાંથી ચોરી થઈ છે. જો એન ઇમ્પોર્ટન્ટ ફાઇલ કર્મ આગળ આવી ગયું, છેલ્લે બાય પ્લસ કર્તાનો કર્મ નથી આપ્યો, તો ફાઇલ ચોરી કોને કરી છે આપણને ખબર છે નહીં. તો આવા સંજોગોમાં કર્તા અહીંયા someone લેવો પડે આપણે કે someone
has stolen an important file from this office recently. અથવા thief મૂકો તો પણ ચાલે કે ચોર ચોરી ગયો છે તો આમ કરાય. The thief has stolen an important file from this office. એના કરતા someone બરાબર લાગે કરતા ચાલે બને વાંધો નથી કાંઈ. તો આ હતા આપણા પેસિવમાંથી એક્ટિવ. તો મિત્રો આશા છે કે આ પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એનું એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ બંને તમને આવડી ગયું હશે. છતાં કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.